અને રાજેશભાઈને મજા આવી ગઈ એવું લાગે. ગરમી થઈ ગઈ એમ તો કેરી ખાતા ખાતા ગરમી થઈ ગઈ. ફૂલ મજા આવી ગઈ. મેગી છે, મેગીની અંદર મસાલો છે. આ મેગી મસાલો આવે ને બે મિક્સ છે અને બેને મિક્સ કરી દેવાનું ને એની અંદર નાખી દેવાનું થોડીક સોડા. પાડા દેવા બે સડી ગયા. એક છોડવો ખેંચી લીધો છે અને આવી રીતે કાંટા ભાંગી નાખવાના પહેલાં. તો ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને મારા વિડીયો જોતા હોય ને બહુ મજા મોજમાં હોય, કાંઈક આપણે નવું જ દેખાડવાના હોય. અત્યારે હું ને મારા ભાઈબંધ આવી ગયા છીએ પરડા ખવડાવવા પાડ્યું ને, અને અમી ખાવા માટે શું લેવા ખબર છે? તમે આને તો બધા ઓળખતા જ હશો. મેગી છે, મેગીની અંદર મસાલો છે. આ મેગી મસાલો આવે ને બે મિક્સ છે અને બેને મિક્સ કરી દેવાનું ને એની અંદર નાખી દેવાનું થોડીક સોડા નાખી દેવાની. આ ટ્રીક કોકે ન અપનાવી હોય ને તો અપનાવી લેજો. એક વખત ખાવ ને એટલે ખાતા ન ધરાવ એવું જ આમે. જોવો મિત્રો, બહુ લાટ નહીં નાખવાની, થોડી થોડી નાખવાની બસ એટલી તો. બસ હવે સોળ નાખવાની. હવે શું કરવાનું? આમ ઘણી નાખવાની એટલે મિક્સ થઈ જાય ને પછી આમ એટલે ભળી જાય. કઈ રીતે તમે કહો? પણ પહેલાં ભાંગી નાખવાની હતી, કેમ લાગે? પેલા ભાંગવાની હતી કોઈ હાલ છે હાલો નહીં. તો આવી રીતે મિક્સ કરી દેવાનું. અત્યારે ગરમીના રેપ થઈ ગયા છે મારા ભાઈબંધ. દુકાને જાય એટલે એમ જ હોય ને. અને દુકાને ગયેલો હતો અહીંથી. અત્યારે પાડ્યું તો મસ્ત મજા અહીંયા પાડ્યું સરે છે. અને તડકાનો બપોર થઈ ગયા છે. બપોરે બપોર પહેલાં ભેહું છોડ્યું નહોતું. આપણે બકાલામાં પાણી વાળતો હોય એટલા માટે મોડું થઈ ગયું એટલે સવારે નીરી દીધું. પછી હું કહું બપોર પછી જાય. મારા મિત્રનો ફોન આવ્યો હોય કે ચાલો આપણે આજે નવું કરીએ. તો આ જો અમે નવું બનાવીએ છીએ. આ મેગી તો તમે ઘણા ખરા ખાધી દઈ છે ને આ છે ને મિક્સ કરી દેવાનું. હજી થોડુંક મિક્સ કરી દઈને પછી તમને દેખાડીએ. ટમેટા ને એવું નથી પણ ટમેટા ને એવું નાખવાનું હોય. કાસે કાસો કાસી નહીં એટલે એમ નહીં, કાસે કાસું નાખવાનું કે ટમેટા ને એવું? હા હો. કાસી એમ તમારે મહેનત ન કરવી પડે, આમ વધારે ગામે એમ ને. હાલો તમને આગળ દેખાડીએ. તો અત્યારે પાછો બગીચો છું. બગીચે મારો ભાઈબંધ મારો ખાસ મિત્ર આવેલો છે ને. એ કેરી કેમ લાગે? કેરી હાસું કહેતો રાજેશ? ફૂલ આમ તમારા મનથી કહેતો. હા ફૂલ ગળી છે. ફૂલ ગળી આવી કેરી આમ પકવેલી છે કે ઉપેલી તોડી? આપણે ઉપેલી તોડી આમાંની. હા એમ. અને કેટલું કેરી તોડ્યું આપણે? 500 તોડ્યું છે. અત્યારે ખિસ્સામાં છે. અને બીજી શું કહેવાય બે આમ આગળ પડી છે એ તમને દેખાડું. અને રાજેશભાઈ હાસું કહેતો કેરી ખાવી તો કોની ખાવી પડે? વાલભાઈની વો. અને ઢૈસાની સ્પેશિયલ. હા ઢૈસાની. હા તો કાંઈ આવા આંબા છે અને આવી કંઈક કેરી આવેલી છે. અને ખાસ મારો મિત્ર અત્યારે મારી પાસે કહેતો ને મને કહેતો હું પાકી જાય ને પીછે કહું, પાકી જાય પીછે કહું. તો તમને ડાબો પણ દેખાડું લાડ બધો. અને રાજેશભાઈને મજા આવી ગઈ એવું લાગે. ગરમી થઈ ગઈ એમ તો કેરી ખાતા ખાતા ગરમી થઈ ગઈ. ફૂલ મજા આવી ગઈ. આમ તો ફૂલ મજા આવી ગઈ ને. કેરી ખાતા ખાતા ગઈ ને ગરમી ન થાય. રાજેશભાઈને ગરમી થઈ ગઈ કેરી ખાતા ખાતા. ને 2-3 કેરીઓ તોડી દઉં. હાલો મિત્રો તો બન્યા રહો વિડીયોમાં. આગળ એક એગ્રો સ્ટારમાં બિયારણ મંગાવેલું છે ને એ અત્યારે ઓનલાઈન આવી ગયેલું છે ને, અત્યારે લેવા જ આવશું. હાલો તો બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડું. હેલો મિત્રો, આપણે એને લઈ જઈએ છીએ અત્યારે પાડે ખવડાવવા. બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડું. મારો મિત્ર છે જો અહીંયા સડ્યા બીજું બી હું. અમે પરડા ખવડાવવા ગયા હતા મિત્રો. પરડા ખવડાવીને એવા છે અત્યારે. અને તહરી આગળ લાય ને પપોડા કાઢે. પાડાનો વારો પાડી દે. હા પાડા દેવા બે સડી ગયા. ગયો છું અત્યારે રાજેશભાઈની વાડીએ. રાજેશભાઈ આવી જશે મારી પાસે અને ભેહું સારી છે. બે મિત્ર અને એક વસ્તુ નવીન યુનિક દેખાડવાના છે. તો રાજેશભાઈ દેખાડશે યુનિક વસ્તુ. શું છે રાજેશભાઈ? હર હર મહાદેવ, જય માતાજી. તમને દેખાડવા લઈ રહ્યો છું ફોરંગડી. ફોરંગડી એટલે શું મિત્ર? ફોરંગડી એટલે છે ને મિત્રો આવી કંઈક ફોરંગડી આવે છે. અને આ આપણે રીંગણું કેવું હોય મોટું એ ટાઈપ જ ત્યાંનો જે ફળ આવે ને એ ફળ આવે ને કાંટા બહુ હોય. આ તોડીને તમને દેખાડું એક. આને હૂકવી દેવાનું. અને હૂકવી અને પછી આને શેકી નાખવાનું. શેકીને લોટ કરી નાખવાનો. લોટ ગમે ના હાંધે દુખતું હોય ને હાંધે 1 મહિનો સોંપડો ને એટલે આ વસ્તુ
આ વસ્તુથી 100% રિઝલ્ટ છે અને દેશી ઉપચાર કહેવાય. તો રાજેશભાઈ તમારે શું કહેવું? આ સાચી વાત છે કે? હાસી વાત હોય ને. જો ઘડિયા કહેતા હોય એટલા માટે અમે તો ઉપયોગ નથી કર્યો, પણ બધા ઘડિયા ઉપયોગ કરે છે અમારે, કારણ કે અમને તો કાંઈ દુખતું નથી. એટલે અમારે તો આ તો જેને દુખતું હોય ને એની માટેનો વાત છે. રાજેશભાઈ તો અત્યારે ફોલે છે ભોરંગડી. કોલ તો નાખી. અત્યારે છે ને મિત્રો, અત્યારે પહોંચી ગયો છું રાજેશભાઈનું ઘર છે ને, આ પાછળ જે ટકરા દેખાય ને પરડાના, એ રાજેશભાઈનું ઘર છે. અને રાજેશભાઈ નવું ઘર બનાવશે. રાજેશભાઈ એ ક્યાં આવ્યું રાજેશભાઈ? ઈ આમ રત્નેશ્વર વાળા કેડે. અહીં જોવો તો ખરો મિત્રો, રત્નેશ્વર વાળા કેડે તો કહું. રત્નેશ્વરવાળા કેડે, રત્નેશ્વર મહાદેવના જવાનો કેડો છે ને, ત્યાં એ નવું મકાન બનાવે છે. એ આપણે પછી દેખાડશું, અને પછીના ગમે એ વિડીયોમાં દેખાડશું. ત્યાં જાઉં ને એ પછી દેખાડશું. અત્યારે તો મસ્ત મજાની મારી પાડીયું સરે છે, ડાભડો ખવડાવું છું અત્યારે. અને દુવામાં રહ નીકળી છે. જો કેવો રહ નીકળે, પીવો હાલ ભાઈ તમારે. જો આવો કંઈક રહ નીકળે. એ બધું સુકાઈ જાય ને પછી એનું પાવડર બનાવીને જ્યાં હાંધો દુખતો હોય ને એ હાંધો સારો થઈ જાય મતલબમાં. અને અમને છે ને બીવરાવે માહિતર, એટલે કે જે વડીલ લોકો હોય ને એ નાના હતા ને તે બીવરાવતા કે આંખ ફૂટમણી કહેવાય એમ. કારણ કે એના એટલા બધા કાંટા હોય ને, એટલે કાંટાનું કંઈ નક્કી ન હોય. અને અમારું કંઈ નક્કી ન હોય. કેટલા કાંટા તો આવા કાંઈ કાંટા હોય છે ને ભોરંગડી હોય છે. રાજેશભાઈ રાજેશભાઈએ છે ને આવડો આ ઉપયોગ કરવા માટે આ એટલી એક છોડવો ખેંચી લીધો છે. અને આવી રીતે કાંટા ભાંગી નાખવાના પહેલાં. ભાઈ તમારી મરજી હોય તો ઓલો વિડીયો મૂકી દો, તમે બે ભાઈ જતા હા એ પાડા ઉપર. ના ના. હે ને મૂકવું તમે બે ભાઈ? તું તો હાલ્યો હતો વાંહે, તું તો ઘડીક વાર થોડોક જ છોટ આવી છે તારો. કેમ લાગે, મૂકવો કે ન મૂકવો? રાજેશભાઈ ના પાડે છે, પણ ભાઈબંધ છે ને ફોન લેવા ગયો અને મારે વાહ લો કા કરી દીધો ડોન. અહીંયા આપણી પાડીયું સરે છે, મસ્ત મજાનું ડાબ ખાય છે. અને મિત્રો હવે કરશું વિડીયો પૂરો, મળશું એક નવા વિડીયોમાં. બધાને બાય બાય. હર હર મહાદેવ.